મિત્ર છે કચ્છમાં વિનોદભાઈ કરી અને ભાનુશાળી છે પણ મર્દનું ફાટ્યું છે મામા. એ જે લવ જેહાદ ઉપર જે કામ કરી રહ્યો છે માણસ, એને હું એટલે યાદ, એ મને ક્યારેક ક્યારેક આ વિડીયો મોકે, એમાં એક વિડીયો મોકલ્યો મને, મેં જોયો હમણાં, હું એને યાદ, વિનોદભાઈ ભાનુશાળીને એને પોતાનું નામ લઈને હું અહીંથી કહું, એને મને મોકલ્યો, મેં વિડીયો જોયો. એક મુસલમાનની દીકરીને હું અહીંથી નમન કરું છું, એક આયર મામાના સ્ટેજ ઉપરથી. હું અમે સાહિત્યકાર કોને કહેવાય એટલા માટે કહું, મેં વિડીયો જોયો એ તમને કહું. એક કાંઈક એવોર્ડનું કંઈક ફંક્શન છે, એ ફંક્શનમાં શાહરૂખ ખાન છે, શાહરૂખ ખાન ઉભો છે. મેં તમે કોઈ જોયો ખબર નહીં, મારી પાસે છે અત્યારે એ વિડીયો. શાહરૂખ ખાનને મળવા માટે બધા જાય, ચાહકો હોય ને બધા, સારી વાત છે, એનો કાંઈ વાંધો નહીં, એનો ચાહનો ભલે જાય. એમાં આપણી હિન્દુની જુવાન દીકરીઓ જાય, હળી કાઢીને ગાંડા જેવી થઈને ગળે બે હાથેથી બધ ભરીને મળે છે, આમ ઊંચું પગ ઊંચા લઈને મળે. આમ વિડીયો મારી પાસે છે, કોઈ જોવો શું કામ, એના ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે તો સારી વાત છે, પણ એટલું બધું એ લાઈન થઈ, એક એક દીકરીઓ મળે છે જુવાન, એ બધ ભરી જાય શાહરૂખ ખાન ને ગળે. એમાં મુસલમાનની દીકરી આવી, બુરખો પહેર્યો હતો, એટલે આ ભાઈને બધ ભરવી હતી શાહરૂખ. આ વિડીયો છે મારી પાસે, હમણાંની વાત છે. એટલે એ તો એને તેમ હોય ને કે આ આગળ મારી ચાહક છે. એ મુસલમાનની બુરખા વાળી દીકરી આવી, એટલે શાહરૂખ ખાને આમ કર્યું, એને આમ આમ કરી લીધું અને પાછી હટી ગયા. આ દીકરીને અહીંથી નમન કરું છું, ભલા માણસ, જેના કો ભરણ કોઈ પણ હોય, આ શીખવું જોઈએ આપણે. એમનેમ નહીં રામબાઈ માં જન્મે આયા, એમનેમ દેવાત બોદર નહીં જન્મે, એમનેમ અમરમાં નહીં જન્મે, એમનેમ શિવાજી પ્રતાપ વલ્લભભાઈ પટેલ નહીં જન્મે, જલારામ બાપા એમનેમ નહીં જન્મે. એના માટે બલિદાન દેવા પડે, ઘણું ઘણું કરવું પડે છે. એના માટે મારા દેશની દીકરીઓની બહુ મોટી જવાબદારી છે. ભલા માણસ, એ દીકરી જે હોય, મુસલમાનની દીકરી છે, સો સલામ કરું છું કે દુનિયાને સ્ટેજ ઉપરથી દેખાડી દીધું કે ભારતીય પરંપરા આને કહેવાય ને આમ જીવાય. કહેવાનો અર્થ મારો, હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, પણ એના પાસે આપણી દીકરીઓને શીખવું જોઈએ. 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને ઘોઘાના પેટના ઉપરથી ફંડોળ આવતો હોય અને હારા હારા ચશ્મા પહેરી મોટરસાયકલ લઈને નીકળે, એની વાહે જયારે આપણી હિન્દુની દીકરીઓ બેહી જાય ત્યારે સનાતન પરંપરાની છાતી ઉપર પગ દઈને તમે જાઓ છો. આ જાહેરમાં કહું છું, ભલામાં કઈ બાપ દાદાની ખુમારી સાહેબ. 18 વર્ષની એક દીકરીને આણું તેડવા વાળા આવતા હોય. મને વાર્તા હું નથી, મારે બહુ સમય નથી, એટલે હું હવે છેલ્લે મારે ઓલું ગીત ગાઈને પછી દોર પાછો હપવો છે. એટલે પણ ઈ પાણી ભરીને બેડું લઈને આવતી હોય ને દુકાળિયા હળિયું કાઢે, કોઈ પાણી નથી પાતું, મને માં પાણી પાવ, માં પાણી પાવ, માં પાણી પાવ. ઘડીક તો જોયું નહીં, હું થોડી માં છું. કોને કહેતા છે માં? પાસે જઈને કે માં પાણી પાવ. અરે બેટા, મને કા માં કયો કે કોઈ પાણી નથી પાતું, કોઈ મારી માં થઈ જાવ. અમે દુકાળિયા માનીને કાઢી મૂકે છે. અમારે દુકાળમાં ખાતા વગર મા બાપ મરી ગયા છે. જે આ ગામમાં જાય કે અપસુકન, જે ગામમાં દુકાળિયાને પાણી પીવડાવો તો એ ગામના ઉપર પનોતી બેસી જાય. એટલે અમને પાણી પીવું, અમે મરી જાવ, માં પાણી પાવ. અને આમ ઊભી ઊભી આયરની દીકરી, જહા ચાવડાની દીકરી, તેથી આમ પાણી પાવા માંડી હતી. અને તેથી ગામના માણસો જોયું, હાય હાય, આ દીકરીએ તો હૂડ કાઢી નાખ્યું. આપણું ગામ પનોતી બેસી જાય ગામમાં, દુકાળિયાને પાણી પવાય. એમાં મુખી હોય કોક, હળી કાઢીને કોકને બોલાવ્યા, જોઈ લ્યો, આ એક પછી એક માથે ગોળો છે, ખોબા ભરી ભરીને પાણી પીવડાવે છે. એટલે કે બેન, પાણી નો પવાય, દુકાળિયા છે. અરે કે નો પવાય, કે પણ હવે આ તરિહા છે, આમાં આપણો મુરલીધર રાજી થયા અને પીવડાવે. તો કે ના 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 ના, દુકાળિયા છે, પનોતી ગામ માથે બેસી જાય, આપણા ગામના થોડા છે આ. એટલે કીધું કે તમારા ગામના, આપણા ગામના ભાણેજ હોય તો પાણી પવાય, હે કે આપણા ગામના ભાણેજ હોય, જો આ મારા જ દીકરા હોય બધા બાળકો, તો એને પવાય. તો કે તો ભાણેજનું તો પુણ્ય થાય ને, હો બ્રાહ્મણ ને એક ભાણેજ. તો કે આજથી આ મારા બાળકોનું, હું આની માં, હવે મને તેડવા આવ્યા એ આયરને કહી દેજો કે હવે આપણા સંબંધ પૂરા થાય છે. હવે મુરલીધર મહારાજ અને મારા દુકાળિયા સાહેબ આ જોડી કાખમાં નાખીને જોગમાયા નીકળી ગઈ, વવાણિયા સુધી જઈ અને ત્યાં બેઠા. અને આપ જાણો છો, કહેવાનો અર્થ મારો ઈ છે કે આ વાતો છે, આ ધરોહર પહેલી જવાબદારી માતાઓ બહેનોની આવશે, બેનું દીકરીની આવશે. એ હકીકત વાત છે. એટલે હું તમને વાત કરતો હતો કે આ સિત્તોડના મૂળ વાત ઉપર પાછો આવી જાવ. આપણું એમનેમ નથી ધર્મ બસ્યો. અને આપણે તો ફિલ્મોમાં, સિરિયલોમાં એટલી આપણી સંસ્કૃતિ. એક વિનોદભાઈ મને બીજો વિડીયો મોકલ્યો, એ મેં રાખ્યો, કોક હાબુની જાહેરાત છે. તો એની જો આપણે આપણી ધરોહર સાચવવા માટે એટલી મહેનત નથી કરી. એ બધાએ કેટલું કર્યું ખબર? કેટલું કર્યું. જાહેરાતોમાં, ફિલ્મોમાં એનું બધું રાખ્યું. એક હાબુની જાહેરાતમાં આવે છે, તમે કદાચ સાંભળ્યું હોય તો, બાબર કા દીકરા હુમાયું, હુમાયા કા દીકરા અકબર, એમ કરીને બાળકને નવરાવે. બોલો, એવું કરતા જાય, પોતાની જાહેરાતે કરતા જાય ને હાબુની કરતા જાય. આવા ખોખાવના પેટના ના હાબુય નો વાપરતા. હું તમને કહું છું, ભલા માણસ, જેને હજારો માણસોને કતલેઆમ કરીને કાપી નાખ્યા હોય, માનવતાને નેવે મૂકીને,
એ ન વાપરવું. હું અહીંથી જાહેરમાં કહું છું. એટલે વાત તમને ઈ કરતો હતો કે 11 વર્ષની દીકરીઓ ચુંદડીના છેડા પકડી અને ચિત્તોડના સાકાની માલિકોર 25 ફેબ્રુઆરી 1568 માં એમ કહેતી હતી, દાદી ઘડીક ઊભી જાઓ, બા ઘડીક તમે ઊભી જાઓ, મોટા બા ઉભા રહ્યો. હા, 11 વર્ષની દીકરીઓ તમે બધા ઊભી જાઓ. હવની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે, ભલા માણસ અને તું કૂદકા મારી ગયું છે દીકરીઓ. તેથી આ સનાતન પરંપરા 43 સંસ્કૃતિમાંથી સનાતન સંસ્કૃતિ એક જ બચાવવા માટે આવા બલિદાન દીધા છે. આવા કેટલા વાત એમ હળી કાઢી અને યશપાલ ચાવડા નામનો આયર કદી પડ્યો ભફાંગ કરતો અગ્નિમાં, અને આ બાજુથી એ ભૂવડ ચાવડાએ ડોટ મેલી ગડગડતી હાવજ જેમ ડોટ મેલે એમ એક પગ કાકાની માથે ગયો અને સામે છલાંગ મારી ગયો. અને પછી જે એને ચડવું હતું એ ગઢની માથે ગયો. રા લાખાની પાસે જતા જતા વિચાર આવ્યો કે હું એને જો મારી નાખું તો મારી જનેતાનું ધાવણ લાજે. અહીં રાતે આવી પણ ચિઠ્ઠી એક લખીને મૂકતો ગયો કે હું તારો બદલો લેવાનો હતો, એ તારા ઓરડા સુધી આવીને જાઉં છું, મારો બદલો મળી ગયો છે. હવે તારે તારો બદલો લેવો હોય ત્યારે તમારે વહી આવજે, પાણીનો ખળસો લઈને ઉભો રહે. પાછો વળતા વળ્યો, તાત્કાલિક ગયો, તાત્કાલિક આવ્યો. કાકો બળી ગયો તો ઇતિહાસ એમ કહેશે કે હાડકા પીડ્યા હતા, એ હળી કાઢીને હાડકા ઉપર પગ દઈ અને હામો નીકળી ગયો. અને પછી બીજે લાકડેથી હાડકા થોડા બહાર કાઢી આમ ખરડી અને એ હાડકાને આમ એક એક ભેળા કરી અને એ હાડકાને પછી ઠારી કોઈ લાકડામાંથી કેવાકમાં હારે આમ રાખી ધૂળ વાળન બધું કરી અને ઘેરે ગયો. સવારમાં રા લાખા જાગ્યા ને ખબર પડી, ચીઠી પડી હતી. હાય હાય હાય, આયર મારા સુધી આવી ગયો. અને તેમ થયું મારી નો નાખ્યો તો સારું મને, પણ તારે મરદાઈને વંદન કરું છું ભૂવડ ચાવડા, તે મારા ઉપર ઘા ન કર્યો. સવારમાં પોતે રા લાખા માણસોને હારે લઈ અને ભૂવડ ચાવડાને ત્યાં આવે છે. અને ગામના પાદરમાં આવ્યા હતા તો પોતાના કાકાની ચિતા બળતી હતી. ચિતામાં રા લાખા જોડાણા. ચિતા બળી ગયા પછી હાડકાની ચિતા થોડી હતી, બળી ગયા પછી બે મિત્રો પાછા બથું ભરી અને ભેટ્યા કે જે કાંઈ હામ હામો હતું. પણ આ ઈર્ષાખોર માણસોએ કીધું ન કરું હું અને રા લાખો એટલે જેવો તેવો થોડો છે, સમગ્ર ભારત એનું ગૌરવ લઈ શકે. એ બે પાછી મિત્રતા અને બે પાછા ભેટી પડ્યા અને પોતાનું જે હતું એ બે હામ હામાં ભૂલી ગયા. પછી એના પછી ઘણા સમય પછી યુદ્ધમાં કાયમ આવે છે ભૂવડ ચાવડા. એ વાત બધી જબરી છે. આવી અનેક વાતો છે, પણ બબે કડી ખાલી છેલ્લે લઈ અને પાછો મારો દોર હંપીશ. મને ગમતું આ ગીત આપને પણ બહુ ગમે છે, એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, તારકાના દેવની તો વાત જ નો થાય. હવે ઘડીક વાર પાછું ગાવાનું આવે એટલે જેને ગોળ કરવો એ આવી જાય. વાહ વાહ. મામા કે છે મેં પૂછ્યું ખાસ કે અહીંયા પૈસો આ ભાર્ગવ મામા, હા હા દાદા, હા સીધા દાદા, આપણા તરફથી જે કાંઈ પૈસા ગોળ રૂપે આવે છે એ બધાય ગૌશાળામાં જવાના છે. એટલે જોરદાર તાળીઓથી ચાવડા પરિવારને આપણે વધાવી કે આ ડાયરામાં ડોનેશન થાય એ પણ ગૌશાળામાં જશે. અને હવે બધા ગોળ જરૂર કરજો. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. આ મામા આ બસ. મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
કોક ની અવાજ કરજો માથા દઈ દેવો તમારા માથાને દાડો હુરજ રાખે કાયમના માટે સલામત વાહ મામો વાહ બસિયા મામા વાહ દિલ્હીમાં નોડો ડાંગર ડાંગર દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો ખુદીન આગળ પ્રેમ કાયમાનો પાગલ એ વાત છે ઉજાગર આવી બધી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે પણ છેલ્લે કુંવર અંજનીનો ખોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં ને એને કરીને અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો એ રામ વાળાને લડાવતા ગીગા બારોટ સપાખરામાં કહે છે હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેતે કાગ છૂટ્યા પાંગ બોલી નામ રામ ભૈયા હાથ પાગ પિતા નહીં જમુ જાળા પછુતા બેનાગ જાણે પિતા નાશ માન એના ફૂટા જમુ તાગા જાળા ફાળા ભેગો વાળા પલ્લે કાળા વેર જાગા પાડો વાળા રંગા કાળા રગ તાળા પૂર ઓજાળા ભેળા વાહે વાદોળા નોડ ફાડે ફાડે તાળી બંધુ કાળી તાગા રાણી તૂર હા કાળી બાગારાણ તોરવાને ઠેકાણા જાણકી કાઢી જાણકી બાકારા કાઢી જાણકી જારદા કાપ મોટિયા દુતાર કને રણકી સીતુબારા જાણકી મુટિયા રોક રણકી મામલે હોરા ઘર માન માન ભાવમાં જાણકી સીતુબારા જાણકી મુટિયા રોક રણકી મામલે હોરા ઘર માર માર કને હનુમતી ધોમવાને લંકાડાળા કેનો હાજા ભેરી હંદાવાળા કાળા તોડી આવી છે તોડી નામ રામ લોક વાને વાળા કાળા મારી ગમ રોઈ વાળા કાજા એક ભાઈ લડીકા પતાળ દેવ લડીકા નદીયા બેટા લડીકા ગોરંબા પીડી ઉછળી ના લાય લડીકા બેટા ના સેવા દીદી બાળા પિયા બાળા લડીકા કડાળે ડાળે રગડી ચપાવર ના તુંગ લાગા લંકા વાળા રામ જન્મ દેવ કાયા ગોરંબા પાંડવા દે સાયા પિતા હનુમંત ધમવાને લંકા ડાળા મહાલા પેલા વાળા કાળા તોડિયા વિશેષ તોડે દિયા ગામડામાં લૂટવા પાડે દાડા મારી ધમરોળી વાળા કર્યા ભૈયા ये દીધા બોજા પર નામ રામ નારે ભૈયા ये દીધા રે નામ રામ બોજા બોજા મથરા તું નામો એના હમયે કઈ કોરા જળના કુંભ કાલી ગોદી ગંગા ને ગોદાવરી બોજા બોજા મથરા
એટલે હર હરના નાદથી આપણે પૂરું કરશું. મહાદેવ ભોળિયાને યાદ કરીને બહાર બેઠા ત્યાં સુધી બધાય હર હર આવે ત્યારે મારે બે હાથ ઊંચા કરીને હર 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 કરજો. ત્યાંથી હું પૂરું કરીશ. એટલે બધા કલાકારો ન્યાય મળી જાય ને મામા. એમ મામાનો ભાવ છે ઘડી કાપણ આવે 2.5 કલાક થઈ મામા. મને જ કઈ વાંધો નથી પણ બીજા રાઉન્ડ આવી જાય એટલા. બે કડી લઈ લઉં. શિવાજીનો આલડું ફરમાય છે. ફરમાઈશ છે. મારું જ લખેલું ગીત છે આયર મામા માટે. એટલે અડીખમ છે કુળ આયર અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કઈ દિન હોય કાયર જગમાં વાત જાયર જાયર. આ ગીત તો ગાવું જ છું. એની સાથે સાથે અમારે એક કાઠી મામા અહીંયા આવ્યા. હમણાં ખોળ કરતા હતા. મામા ડાયરાના મિત્ર છે એટલે એ પણ અહીંયા છે. એટલે એના માટે આ જ ડાળમાં એક ગીત છે એટલે મને એક કડી લઈ લો. અમરેલી ગેટ આડી આડી અમરેલી ગેટ આડી દિયા પોલીસ જાડી ઉપત સલાવે ગાડી મીઠામ વીન માંડી ઉપત સલાવે માંડી કાળું નો રામ કેવો યુદ્ધ કરણ દેવો આશીર્વાદ કેવો જિંદગી કબીર દેવો. આ બાબા આ બાબા